Ready? Hello. Hello. Is the voice clear? Are you getting my voice? So good. That means I am audible to you. Good. What we have done last time? આપણે last time શું લખાયું હતું? હા, that means આપણે ટેન્સ ના કન્સેપ્ટ પૂરા કર્યા હતા ટ્રાન્સલેશન ના બેઝ ઉપર. બરાબર ને? ફ્યુચર આખો બાકી છે. અચ્છા, ઓકે. તો પ્રેઝન્ટ અને પાસ્ટ આખો શીખવાડ્યો. યસ. હવે આજે આપણે લઈશું ફ્યુચર ટેન્સ ટ્રાન્સલેશન ના બેઝ પર. એમાં પહેલા કન્સેપ્ટ લઈશું સિમ્પલ ફ્યુચર, સાદો ભવિષ્ય. ઇન સિમ્પલ ફ્યુચર જે પણ હોય એમાં ટ્રાન્સલેશનમાં સ અક્ષર આવે, ક્રિયાપદ સાથે શ આવે, જેમ કે રમીશું, ખાઈશું, જઈશું, મળીશું. બરાબર? તો આ કન્સેપ્ટ સિમ્પલ ફ્યુચરમાં મુખ્ય કન્સેપ્ટ છે શેલ અને વિલ. ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એક્ઝામ્પલ લઈએ. I shall meet some friends next week. તો નેક્સ્ટ વીક એ ફ્યુચર બતાવે છે. એનું ભાષાંતર એવું થાય, હું આવતા અઠવાડિયે કેટલાક મિત્રોને મળીશ. મળીશ. બરાબર. બીજું એક્ઝામ્પલ લઈએ. We shall organize a grand function we shall organize a grand function next month. So again the concept is next month, આવતા મહિને. તો અમે આવતા મહિને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીશું. હવે જે શેલ અને વિલ નો નિયમ છે એ પહેલા જરા સમજાવી દઉં. સામાન્ય રીતે વાક્યમાં
આઈ અને વી હોય તો શેલ નો ઉપયોગ થાય, પણ યુ, હી, શી, ઇટ અને ધે એમાં વિલ નો ઉપયોગ થાય. પણ આ જનરલ નિયમ છે. હવે આનો અપવાદ છે. અપવાદ એવો છે કે વાક્યમાં કોઈ નિશ્ચિતતા હોય, કોઈ ફરજ હોય, ધમકી હોય, ચેતવણી, અથવા કાયદાકીય બાબતો હોય, તો જ્યારે આવો ભાવાર્થ હોય ત્યારે આ નિયમ બદલાઈ જાય છે. આના બદલે થઈ જાય છે વિલ અને આના બદલે થઈ જાય છે શેલ. આ નિયમ ચેન્જ થઈ જશે. પણ ક્યારે એ વસ્તુમાં નિશ્ચિતતા, ફરજ, કોઈ ધમકી, ચેતવણી, હુકમ આવો કોઈ પણ ભાવાર્થ હોય ત્યારે. નેક્સ્ટ. હવે આનો વાક્ય લઈશું, નિશ્ચિતતા વાળું વાક્ય લઈએ. It is sure I send money tomorrow. It is sure. અહીંયા તમારો કન્સેપ્ટ આવે છે will. I will send. There is no doubt. There is no doubt. We attend this function next Sunday. So there is no doubt. Again, we will. કારણ કે ભાવાર્થ છે there is no doubt. Next. As per the court's order,
The authority અહીંયા કીવર્ડ છે henceforth. તો આ henceforth પણ આ ટેન્સમાં કીવર્ડ કહી શકાય. henceforth નો મતલબ થાય છે હવે પછીથી. henceforth એટલે હવે પછીથી, આગળ ઉપર. તો એઝ પર ધ કોર્ટ્સ ઓર્ડર, કોર્ટનો હુકમ છે એટલે શું આવશે? શેલ. બરોબર. તો આ બેઝિક કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે એક બે ગુજરાતી વાક્ય લઈએ, એનું ઇંગ્લિશ કરીશું. ઓકે, ચલો. આઈ સ્પીક ગુજરાતી લખો. સાહેબ ગુજરાતી વાક્ય બોલશે. સાહેબ ગુજરાતી વાક્ય બોલશે અને વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ભાષાંતર કરશે. સાહેબ ગુજરાતીમાં બોલશે અને વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ભાષાંતર કરશે. તો બંનેમાં શા આવી ગયો? યસ, રાઈટ ધ આન્સર. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ તમારી કોમેન્ટ્સ મોકલજો. યસ, યસ, બરાબર છે. વેરી ગુડ. ચલો જવાબ લખો. સર will speak. આવી ગયું? સર will speak. કયું વાક્ય બોલશે? ગુજરાતી. સર will speak ગુજરાતી સેન્ટેન્સ. ગુજરાતી સેન્ટેન્સ એન્ડ સ્ટુડન્ટ્સ will translate into. અહીંયા preposition નો નિયમ લાગે, preposition into આવે. ચલો કોમેન્ટ જોઈએ દેવાંગભાઈની. સર will speak in ગુજરાતી સેન્ટેન્સ નહીં, ખાલી ગુજરાતી સેન્ટેન્સ. and students will translate in નહીં, into આવશે. યસ જાગૃતિ. સર will speak ગુજરાતી સેન્ટેન્સ and students will translate into English. yes, right. ટ્રાન્સલેટ ઇનટુ આ ધ્યાન રાખવાનું. ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ. ઓકે, ચલો બીજું વાક્ય.
ગુજરાત સરકાર આગામી સમયમાં નવા ઉમેદવારોની ભરતી માટે જાહેર ખબર આપશે. ઓકે, ચલો 2 મિનિટ આપું છું, ટ્રાન્સલેટ કરો. ચલો આન્સર કોઈ બોલશે? આન્સર લખ્યો છે? આન્સર હા, જેટલું ફાવે એટલું બોલો. એમ ઇન ફ્યુચર અત્યારે એવું લખી નાખવાનું, આગામી સમય એટલે ઇન ફ્યુચર. એમ હા, અત્યારે એવું લખવાનું, જેટલું ફાવે ને એટલું ટ્રાય કરવાનો. કદાચ 1-2 શબ્દ ના આવડે તો વાંધો નહીં, પણ જસ્ટ યુ ટ્રાય ઇટ. હા, યસ, બોલો, જેટલું ફાવે એટલું બોલો, ટ્રાય કરો. કોણે લખ્યું છે? નથી લખ્યું? યસ. હા હા હા. ઓકે, યસ. ઇન ફ્યુચર. ઓકે, ચાલો, કઈ નહીં, જેટલું લખ્યું એટલું. લેટ મી ચેક જો કોમેન્ટ જોઈએ. ગુજરાત ગવર્મેન્ટ વિલ એનાઉન્સ ન્યૂઝ અબાઉટ કેન્ડિડેટ્સ રિક્રુટમેન્ટ ઇન ફ્યુચર. ઓકે, જેટલું ફાવ્યું એટલું લખ્યું, ધેટ્સ ગુડ. હવે સમજાવું, ચલો. આ પ્રેક્ટિસ થી જ આપણને આવડશે. ઓકે, હા. તો પહેલા શું આવશે? ગુજરાત ગવર્મેન્ટ લખો. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. હંમેશા જ્યારે ગુજરાત સરકાર લખો ત્યારે આ રીતે લખવું પડે, ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ ધ્યાન રાખજો. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત વિલ. હા, શું કરશે? જાહેરાત આપશે. હે ને? હા, જાહેરાત આપી મતલબ જાહેરાત કરશે. વિલ એડવર્ટાઇઝ. મતલબ એ જ થયું, જાહેરાત આપશે કે જાહેર કરશે. એમ વિલ એડવર્ટાઇઝ. શેના માટે? નવા ઉમેદવારોની ભરતી માટે. વિલ એડવર્ટાઇઝ ફોર.
ભરતી એટલે રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટ એટલે ભરતી. પણ કોની? નવા ઉમેદવારો. રિક્રુટમેન્ટ ઓફ ન્યૂ કેન્ડિડેટ્સ. ફોર રિક્રુટમેન્ટ ઓફ ન્યૂ કેન્ડિડેટ્સ. આગામી સમયમાં in upcoming time. આને કહેવાય આગામી સમયમાં. ચલો બીજું એક વાક્ય લઈએ. કામદારોએ નક્કી કરી લીધું છે. કામદારોએ નક્કી કરી લીધું છે. પછી કોમા અલ્પવિરામ. તેઓ આ અઠવાડિયા પછી હડતાલ પાડશે જ. મતલબ હડતાળ ઉપર જશે જ એમ. ઓકે, ચલો નાઉ ટ્રાય ઇટ. હા, ટુ કોલ ઓન સ્ટ્રાઇક. હડતાલ પડે ને અંગ્રેજીમાં કહેવાય ટુ કોલ ઓન સ્ટ્રાઇક. ના, આખું લખવું પડે. આ ટુ એ ક્રિયાપદ માટે લખ્યું છે. શબ્દ છે કોલ ઓન સ્ટ્રાઇક એટલે હડતાલ પાડવી, હડતાળ ઉપર જવું. સ્ટ્રાઇક એટલે હડતાળ, પણ ક્રિયાપદ માટે જોઈએ કોલ ઓન સ્ટ્રાઇક. ચલો હવે આન્સર બોલો. શબ્દ તમે આપી દીધો. યસ, વેરી ગુડ, રાઈટ આન્સર. ચલો કોમેન્ટ્સમાં જોઈએ. સેન્ડ યોર કોમેન્ટ. Okay, it will take time. I will speak. તો જો વર્કર્સ હેવ, આવી ગયું. બે વાક્યો છે અહીંયા. એક વાક્ય પૂર્ણ વર્તમાન છે, એક ભવિષ્યકાળ છે. રાઈટ. નક્કી કરી લીધું છે તો વર્કર્સ હેવ ડિસાઇડેડ. પછી કોમા અલ્પવિરામ.
ધે શેલ, જો પાક્કું જ છે તો શું આવશે? ધે શેલ. નિશ્ચિત છે, બરાબર. ધે શેલ કોલ ઓન સ્ટ્રાઇક. ધે શેલ કોલ ઓન સ્ટ્રાઇક. ધે શેલ પછી ડાયરેક્ટ કોલ ઓન સ્ટ્રાઇક લખવાનું, આ ટુ નહીં લખવાનું. આ ટુ તો મેં કેમ લખ્યું છે? ક્રિયાપદ બતાવવા માટે લખ્યું છે. ઓકે જાગૃતિ બેન, હા, શેલ અને વિલ લખીએ પછી ટુ નહીં લખવાનું, ડાયરેક્ટ ક્રિયાપદ લખવાનું. તો ધે શેલ કોલ ઓન સ્ટ્રાઇક ક્યારે? આ અઠવાડિયા પછી. તો આફ્ટર ધીસ વીક. આફ્ટર ધીસ વીક. તો આ તો થોડો તમને નાનો ખ્યાલ આવી ગયો. હવે ચાલુ ભવિષ્ય લઈએ. કન્ટિન્યુ ફ્યુચર. કન્ટિન્યુ ફ્યુચર. એમાં મુખ્ય શું આવે છે? શેલ વિલ બી ક્રિયાપદમાં આઈએનજી. મુખ્ય વસ્તુ શેલ વિલ બી ક્રિયાપદમાં આઈએનજી. આમાં બી બે વાક્યની વચ્ચે વેન અથવા વાઇલ આવે, એના સંયોજક તરીકે વેન અથવા વાઇલ આવી શકે, બરાબર. કંજક્શનમાં વેન અને વાઇલનો ઉપયોગ થાય. જ્યારે બંને વાક્યને જોડીએ ત્યારે. એક વાક્ય સાદો ભવિષ્ય હોય તો બીજું વાક્ય ચાલુ ભવિષ્ય હોઈ શકે. ચલો પહેલા આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આઈ શેલ બી ટીચિંગ ગ્રામર આઈ શેલ બી ટીચિંગ ગ્રામર. અહીંયા ભવિષ્યનો સમય બતાવી શકાય. ડ્યુરિંગ ટુમોરો મોર્નિંગ. આવતીકાલ સવાર દરમિયાન. તો ડ્યુરિંગ ટુમોરો મોર્નિંગ. એનું ભાષાંતર શું થશે? આનું ગુજરાતી લખો. આવતીકાલ અથવા આવતીકાલે સવાર દરમિયાન હું વ્યાકરણ શીખવાડતો હોઈશ અથવા વ્યાકરણ શીખવાડી રહ્યો હોઈશ. બે રીતે લખી શકાય. વ્યાકરણ શીખવાડતો હોઈશ અથવા શીખવાડી રહ્યો હોઈશ. બીજું એક્ઝામ્પલ લઈ આવું. ચિલ્ડ્રન will be swinging in garden when. અહીંયા conjunction આવ્યું when. Children will be swinging in garden when the watchman will come.
તો when the watchman will come. તો એક ચાલુ ભવિષ્ય, એક સાદો ભવિષ્ય. તો આનું ભાષાંતર એવું થાય. હવે જ્યારે ટ્રાન્સલેશન કરીએ ત્યારે આપણી પાસે એવો ઓપ્શન છે કે આ પાછળનું વાક્ય છે એને પહેલા લેવાનું. અંગ્રેજીમાંથી જ્યારે ગુજરાતી ભાષાંતર પૂછાય ત્યારે આ ધ્યાન રાખજો, આને પહેલા લેવાનું. હવે ગુજરાતી લખો. જ્યારે ચોકીદાર આવશે ત્યારે આવશે ત્યારે બાળકો બગીચામાં હિંચકા ખાતા હશે. મતલબ હિંચકા ખાઈ રહ્યા હશે. લાઈક ધીસ. ત્રીજું વાક્ય લઈએ. ત્રીજા વાક્યમાં આપણે વાઇલથી શરૂઆત કરી શકાય. આ ટેન્સમાં વાઇલથી શરૂઆત હોઈ શકે. while it will be raining, પછી કોમા જોઈએ. farmers will show their joy. Farmers will show their joy. તો અહીંયા વાઇલ શબ્દ આગળ આવી ગયો. ભાષાંતર લખો. જ્યારે વરસાદ વરસી રહ્યો હશે ત્યારે ખેડૂતો તેઓનો આનંદ અથવા તેમનો આનંદ, જોય મીન્સ ખુશી, આનંદ, તેમની ખુશી દર્શાવશે. ના, બને ત્યાં સુધી જયારે આવું વાક્ય હોય ત્યારે ભાષાંતર માને જ પહેલા લેવાનું. ત્યારે વરસાદ વરસી રહ્યો હશે ત્યારે એ રીતે લેવાય. રાઈટ. ચલો, વાઇલ વાળું હોય તો ટ્રાન્સલેશનમાં પહેલા લેવાનું. આવો બીજું વાક્ય સમજાવું. ચલો, હવે હું ગુજરાતી બોલીશ, તમે ઇંગ્લિશ કરશો આના આધારે. જ્યારે સાહેબ સમજાવતા હશે અથવા સમજાવી રહ્યા હશે, જ્યારે સાહેબ સમજાવી રહ્યા હશે ત્યારે વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. ચલો, આ ઈઝી છે, ટ્રાય કરો.
હા, તમે બે શબ્દો ઉપયોગ કરી શકો. એક તો ટુ પે એટેન્શન, ટુ પે એટેન્શન એટલે ધ્યાન આપવું, અથવા આનો બીજો એક શબ્દ છે ટુ હીડ. હીડ એટલે પણ ધ્યાન આપવું. ચલો આન્સર હું બોર્ડ પર લખું છું. while sir will be, જ્યારે સાહેબ સમજાવતા હશે, explaining કોમા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ will pay attention. આ ટ્રાન્સલેશન થયું. રાઈટ. ચલો બીજું એક વાક્ય આપું. જ્યારે અધિકારી શ્રી કાર્યાલયમાં પ્રવેશ કરશે ત્યારે કર્મચારીગણ એટલે કે સ્ટાફ, ત્યારે કર્મચારીગણ તેઓનું કાર્ય કરી રહ્યા હશે. ચલો ટ્રાય ઇંગ્લિશ લખો. ઓફિસ ને કાર્યાલય કહેવાય. ચલો આમાં પણ કોઈ અઘરા શબ્દો નથી. યુ કેન રાઇટ ઇઝીલી. ચલો I will check the comment. Devang bhai, when officer will enter in office, staff will be doing their work. While the officer will be entering in the office, the staff will do work. તો હવે જુઓ, બંને જવાબો આપ્યા છે, પણ જાગૃતિબેન તમે જ્યાં ચાલુ કાર્ડ છે ત્યાં સાદો કાર્ડ વાપર્યો અને સાદાને બદલે ચાલુ વાપર્યો. જે ચાલુ ક્રિયા હોય એમાં ચાલુ કાર્ડ જ લખવો પડે. વાક્યનો ભાવાર્થ શું હતો? જ્યારે અધિકારી પ્રવેશ કરશે તો એ સાદો ભવિષ્ય કહેવાય.
અને કર્મચારી કાર્ય કરી રહ્યા છે તો એમાં ચાલુ ભવિષ્ય આવે, બરાબર. તો જ્યારે અધિકારી પ્રવેશ કરશે, when the officer will enter પછી કોમા the staff enter the office, એવું છે ને. ઓફિસમાં એમ will enter the office. હવે જરા ફરી ધ્યાન આપો. પ્રેપોઝિશન. જો આ પ્રેપોઝિશન્સ બહુ અગત્યનો ટોપિક છે. ઘણી વખત આપણે નાનાની ભૂલો કરી દઈએ છીએ. સામાન્ય આપણે લખીએ એન્ટર ઇનટુ, ઘણા ઇનટુ લખે છે, ઇન લખે છે, પણ એક અપવાદ છે. જ્યારે એન્ટર શબ્દ હોય તેને પ્રેપોઝિશનની જરૂર પડતી નથી. ડાયરેક્ટ આઈ એન્ટર્ડ ધ ઓફિસ, એનો મતલબ હું ઓફિસમાં પ્રવેશ્યો. કારણ કે એન્ટર શબ્દનો ભાવાર્થ જ છે કે તેની અંદર પ્રવેશ કરવો. તો એની અંદર ભાવાર્થ આવી જાય છે, એટલા માટે ફરી ઇન કે ઇનટુ લખાતું નથી. પણ જનરલી આ ઘણા લોકો લખતા હોય છે આઈ એન્ટર ઇન ઓફિસ, વી એન્ટર ઇન ઓફિસ. તો દેટ ઇઝ સમવોટ રોંગ ઇંગ્લિશ. ઓકે, ધ્યાન આપજો. તો ડાયરેક્ટ લખવાનું when the officer will enter the office, the staff, બરાબર, staff will be doing their work. The staff will be doing their work. તો આ ટેન્સમાં સમજ પડી ગઈ ટ્રાન્સલેશન સાથે બધાને ક્લિયર? યસ. હવે પૂર્ણ ભવિષ્ય, પરફેક્ટ ફ્યુચર. પૂર્ણ ભવિષ્ય આમાં મુખ્ય વસ્તુ છે શેલ અને વિલ, એની સાથે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ V3. shall will have V3. ચલો અહીંયા એક હિન્ટ્સ આપું કે આમાં ક્યારેક ખાલી જગ્યામાં તમને પૂછાય ત્યારે બી કામ લાગે, ભાષાંતરમાં કામ લાગે અથવા વાક્ય લખવામાં કામ લાગે કે જ્યારે આગળ પૂર્ણ ભવિષ્યકાળ હોય એની પાછળ જનરલી બિફોર શબ્દ હોય અથવા બાય અથવા અનટિલ પણ હોઈ શકે ક્યારેક. આ ત્રણ શબ્દ હોય, બિફોર, બાય અથવા અનટિલ. પણ એની પાછળ સાદો વર્તમાન આવે. આ ધ્યાન રાખવાનું. there is always simple present. જનરલી આ શબ્દ હોય બિફોર, બાય અથવા અનટિલ. એક્ઝામ્પલ, ઉદાહરણ. પહેલા અંગ્રેજીમાં વાક્ય લખીએ. I shall have
taken breakfast. I shall have taken breakfast. મેં નાસ્તો કરી લીધો હશે. નાસ્તો કરવાનું કામ પૂરું થઈ ગયું હશે. પણ ક્યારે? બિફોર આવી ગયું. બિફોર આઈ ગો ટુ લાઇબ્રેરી. બિફોર આઈ ગો ટુ લાઇબ્રેરી. હું લાઇબ્રેરી જઉં તે પહેલા મેં નાસ્તો કરી લીધો હશે. બીજું, we shall have given papers before. We shall have given papers before she will leave the job. She will leave the job is wrong. આ ધ્યાન આપવાનું. આને રોંગ કહેવાય. પાછળ શું આવે? સાદો વર્તમાન. બિફોર she leaves job. We shall have given papers before she leaves the job. તો આ બિફોર નો કન્સેપ્ટ સમજાયો. હવે એક બાય વાળો કન્સેપ્ટ સમજાયો. બાય મતલબ ત્યાં સુધી, એ કાર્ય થાય ત્યાં સુધી. India will have become the third largest economy by the year 2030 ends. સાદો વર્તમાન. હવે આનું ભાષાંતર સમજીએ. જેમ કે 2030 નું વર્ષ પૂરું થાય ત્યાં સુધી ભારત વિશ્વની એક ત્રીજી મહા આર્થિક સત્તા બની જશે. બરાબર? તો આવો ભાવાર્થ આવશે. હવે એક કન્સેપ્ટ લઈએ અનટિલ વાળો. Students will have done the homework
until the vacation begins. सादो वर्तमान. The vacation begins. That means આ ટેન્સ તમને ખ્યાલ આવ્યો વાક્ય રચના. હવે આને ભાષાંતરથી લઈએ. હું ગુજરાતી બોલું છું, તમે અંગ્રેજી કરજો. ઓકે, લખો ગુજરાતી. નવું વર્ષ શરૂ થાય તે પહેલા કેટલાક વેપારીઓએ તેઓનો આવકવેરો ઇન્કમ ટેક્સ તેઓનો આવકવેરો જમા કરાવી દીધો હશે. ચલો ટ્રાય ઇટ. તો પૂર્ણ ભવિષ્યકાળ પહેલા લેવાનું. યસ, આન્સર. યસ, મતલબ સમવટ બરાબર જ છે. સેજ માઇનોર ફેરફાર કરવાનો છે. બને ત્યાં સુધી પેલું વાક્ય પાછળ લેવાનું, બિફોર વાળું. પહેલા પૂર્ણ ભવિષ્યકાળ પહેલા લઈ લેવાનું. હંમેશા ટ્રાન્સલેશન કરો કે વાક્ય લખો ત્યારે ધ્યાન રાખજો, પૂર્ણ ભવિષ્યકાળ પહેલા લઈ લેવાનું, બને ત્યાં સુધી. રાઈટ. તો સમ ટ્રેડર્સ અથવા મર્ચન્ટ્સ બંને ચાલશે. વેપારીઓ માટે ટ્રેડર્સ પણ ચાલશે, મર્ચન્ટ્સ પણ ચાલશે. સમ ટ્રેડર્સ વિલ હેવ રાઈટ. હવે જમા કરાવવું, પેડ એટલે ચૂકવવું, અને જમા કરાવવું વસ્તુ અલગ છે. જાણે તમે પહેલેથી જમા કરાવી દો પછી તમને ટેક્સ બેનિફિટ મળતા હોય, રાઈટ. અને પેડ એટલે તમે કોઈ વસ્તુ લીધી એના બદલે તમે એની ચૂકવણી કરી, રાઈટ. તો થોડોક તફાવત છે પે અને જમા કરાવવું, રાઈટ. તો જમા કરાવવાને અંગ્રેજીમાં ક્રિયા પછી રેમિટ.
રેમિટ મતલબ એ વસ્તુને જમા કરાવી. એના પછી અંગ્રેજીમાં એક શબ્દ છે રેમિટન્સ, રાઈટ? જમા કરાવેલી રકમને રેમિટન્સ કહેવાય, right? તો we'll have remitted some merchants will have remitted શું જમા કરાવ્યું છે? યસ, remitted the amount of income tax. અહીંયા amount શબ્દ આપણે એડ કરવો પડે, હા, કારણ કે એની રકમ છે એટલા માટે. the amount of income tax before the new year starts. the new year starts અથવા begins ચાલે, begins પણ ચાલે, starts પણ ચાલે. ચલો હવે સેમ આ ટાઈપનું બીજું એક વાક્ય આપી દઉં, લખો. Okay, I will check the comments because students are sending the comments. That's a good sign. Many merchants will have submitted their income tax before the new year starts. Yes. તમે સબમિટેડ લખ્યું ચાલે, પણ સબમિટેડ અને રેમિટમાં થોડોક ફરક છે. કોઈ આપણે પેપર્સ અથવા અરજીઓ રજૂ કરીએ તો એને સબમિટ કહેવાય. માનો કે તમે ઇન્કમ ટેક્સ ભરો છો, એના માટે કાગળિયા તમે રજૂ કર્યા તો સબમિટ શબ્દ આવે, પણ એ રકમ ભરી તો એના માટે રેમિટ આવે. ઓકે, યસ. નેક્સ્ટ બીજું એક વાક્ય લખો. મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામ તોડી નાખે તે પહેલા કેટલાક મકાન ધારકોએ અદાલતમાં અરજી કરી દીધી હશે. અદાલતમાં અરજી કરી દીધી હશે. ચલો ટ્રાય કરો. હાઉસ હોલ્ડર્સ, હાઉસ ઓનર્સ અથવા તો હાઉસ હોલ્ડર્સ. હાઉસ ઓનર્સ અથવા હાઉસ હોલ્ડર્સ બે ચાલે. બિલ્ડિંગ ઓનર્સ, હાઉસ ઓનર્સ એવી રીતે ચાલે.
ચલો આન્સર સ્ટાર્ટ કરીએ. તો પૂર્ણ ભવિષ્યકાળ પહેલા લેવાનું. અરજી કરી દીધી હશે એ પહેલા આવશે, રાઈટ? તો કેટલાક સમ હાઉસ હોલ્ડર્સ will have filed. જ્યારે કોર્ટમાં તમે કોઈ અરજી દાખલ કરો એને કહેવાય ટુ ફાઇલ ધ પ્લી. અરજી દાખલ કરવી. will have filed the plea કોર્ટમાં જે આપણે અરજી કરીએ કોઈ કારણ માટે તેને પ્લી કહેવાય. some householders will have filed the plea. શેના પહેલા? યસ, મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામ તોડી નાખે તે પહેલા. તો બિફોર ધ મ્યુનિસિપલ કોર્પોરેશન તોડી નાખવું, ડિમોલિશ. મુખ્ય ક્રિયા છે ડિમોલિશ. પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રીજો પુરુષ એક વચન એટલે એસ અને યસ લાગે. ડિમોલિશ ધ ઇલીગલ બાંધકામ, કન્સ્ટ્રક્શન. આખું વાક્ય વાંચી જાઓ અને તમારું વાક્ય ચેક કરી લો. સો આ ધીમે ધીમે તમને તે લાંબા વાક્યની ટેવ પાડવી પડશે કારણ કે તમારો ટાર્ગેટ છે મેઇન્સ પરીક્ષા પાસ કરવાનો, બરાબર? યસ. તો આ ઓવરઓલ મેં તમને આ બધી હિન્ટ સમજાવી. પ્લી એટલે એક અરજી. ટુ ફાઇલ ધ પ્લી એટલે અરજી દાખલ કરવી, અરજી કરવી એમ. પ્લીનો મતલબ છે અરજી, કોર્ટમાં જે અરજ કરવામાં આવે તે. અને આમ પ્લી એટલે દલીલ એવું પણ થાય. અને પ્લી ઉપરથી અંગ્રેજીમાં શબ્દ પડે છે પ્લીડર. અને પ્લીડર એટલે વકીલ. જે એડવોકેટ હોય એને પ્લીડર કહેવાય. પ્લીડર મતલબ વકીલ. તમારા વતીથી કેસ લડે, દલીલો કરે એટલે એને પ્લીડર કહેવાય. વકીલ માટે ત્રણ શબ્દો છે અંગ્રેજીમાં. એક સામાન્ય શબ્દ છે એડવોકેટ, બીજો એક શબ્દ છે પ્લીડર. હવે આ બધા જે વધારે શબ્દો ક્યાં આપણને કામ લાગતા હોય છે? કોમ્પ્રિહેન્શનમાં. અને પ્રેસી રાઇટિંગ તમારે પૂછાશે તો કોમ્પ્રિહેન્શનમાં ઉપર શબ્દ અલગ આપ્યો હોય પેરેગ્રાફમાં, નીચે ક્વેશ્ચન પૂછ્યો હોય એ અલગ રીતે પૂછ્યો હોય. ટોપિકની અંદર એડવોકેટ શબ્દ આપ્યો હોય અને ક્વેશ્ચનમાં પ્લીડર પૂછ્યું હોય. વોટ આર ધ ડ્યુટીઝ ઓફ પ્લીડર એમ, અને ઉપર એડવોકેટ્સ લખ્યું હોય પેરેગ્રાફમાં. તો આપણે સમજવું પડે કે આ એડવોકેટ્સ એટલે પ્લીડર. તો ત્રણ શબ્દો છે, એડવોકેટ, પ્લીડર અને પ્રોસિક્યુટર. પ્રોસિક્યુટર શબ્દ પણ કોના માટે છે? વકીલ માટે. અને ખાસ કરીને સરકારી વકીલ હોય, જ્યારે સરકારી વકીલ હોય તો ગવર્મેન્ટ એડવોકેટ એવું ના કહેવાય, રાઈટ? માય ફાધર ઇઝ અ ગવર્મેન્ટ એડવોકેટ એવું ના કહેવાય, દેટ ઇઝ રોંગ ઇંગ્લિશ. યસ, સરકારી વકીલ તો એને કહેવાય પબ્લિક પ્રોસિક્યુટર. યસ, હી ઇઝ નોન એઝ અ પબ્લિક પ્રોસિક્યુટર. તો આ જરા શબ્દો ધ્યાન રાખવા પડે કે જ્યારે કોઈ ટોપિક લખીએ ત્યારે. હા હા, અદાલતમાં એવું લખ્યું છે. હા, અદાલતમાં એવું લખ્યું છે ને. હા, તો ઇન કોર્ટ આવે, અદાલતમાં તો ઇન કોર્ટ. ચલો ઓકે, આ ખ્યાલ આવી ગયો. તો ઓવરઓલ મેં તમને ટ્રાન્સલેશનના બેઝ પર આખું બધું સમજાવી દીધું.
હવે આગળ ડિસ્ક્રિપ્ટિવ માટે થોડુંક આ પણ શીખવું પડશે આપણે કે નિબંધમાં બીજા બધા ટોપિક્સમાં ક્યારેક પેસિવ વોઇસનો ઉપયોગ થાય છે, તો થોડીક સાયમલ્ટેનિયસલી આપણે એની ટોપિક લઈશું પેસિવ વોઇસની પ્રેક્ટિસ. બે તમને આવડવા જોઈએ, એક્ટિવ અને પેસિવ. ટ્રાન્સલેશન માટે અને લખવા માટે. લખો પેસિવ વોઇસ, એને હિન્ટ્સ આપી દઉં. આખો ટોપિક તો ગ્રામરમાં બધો શીખવાડ્યો જ છે મેં, ટોપિક તો, પણ અત્યારે ખાલી આ હિન્ટ્સ આપું છું ભાષાંતરથી. પેસિવ વોઇસમાં મુખ્ય વસ્તુ શું હોય? વાક્ય કર્મથી શરૂ થાય. વાક્યની શરૂઆત ક્યાંથી થાય? કર્મથી. ઓબ્જેક્ટ. આમાં પણ ટેન્સ પ્રમાણે હોય, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. પહેલા વર્તમાન સમજીએ. સાદો વર્તમાન. આની અંદર સાદો વર્તમાન નિયમ પ્રમાણે પહેલા ઓબ્જેક્ટ આવે, પછી એમ ઇઝ આર આવે, અને V3 આવે. ઓબ્જેક્ટ, એમ ઇઝ આર અને V3. આ સાદા વર્તમાનમાં આવે. ચાલુ વર્તમાન હોય તો એમ ઇઝ આર, બીઈંગ અને V3 આવે. હા, આ સાદો વર્તમાન. કન્ટિન્યુ. એમ ઇઝ આર, પછી બીઈંગ, પછી V. હા, પહેલા ઓબ્જેક્ટ લખવાનું, પછી એમ ઇઝ આર, પછી V3. અને ચાલુમાં એમ ઇઝ આર, બીઈંગ અને V3. અને પૂર્ણ વર્તમાન હોય, પરફેક્ટ, તો હેવ અને હેઝ આવે. એની સાથે બીન આવે, V3 આવે. આ પરફેક્ટમાં આવે. પણ એનું ટ્રાન્સલેશન આવે, એનું ટ્રાન્સલેશન ખાસ પૂછાતું નથી. ચાલુ પૂર્ણ ભવિષ્યનું ટ્રાન્સલેશન થોડુંક ઓડ થઈ જાય છે. ટેન્સ તરીકે આવે, ખાલી જગ્યા તરીકે તમને આવે, જે મેં ટેન્સમાં શીખવાડ્યું છે લેક્ચરમાં. બરાબર, ગ્રામરમાં બધું મેં શીખવાડ્યું જ છે. અત્યારે આ તો ખાલી તો બી થોડુંક રિવિઝન લેલું છે તમારું ગ્રામરનું, એટલા માટે ટ્રાન્સલેશનના બેઝ ઉપર. ચલો, હવે આપણે લઈશું એક્ટિવમાંથી પેસિવ, પણ આપણે ડાયરેક્ટ લઈશું ટ્રાન્સલેશન રીતે. પહેલા ઓબ્જેક્ટ હશે, બરાબર. ચલો, હું વાક્ય આપું છું, ઓબ્જેક્ટ વાળું વાક્ય. ડાયરેક્ટ પેસિવ લખું છું. બુક્સ આર બોટ બાય અસ. થઈ ગયું? બુક્સ આર બોટ બાય અસ. બુક્સ એ બહુવચન એટલે આર આવી ગયું. બાય નું બોટ, વી નું અસ, ભાષાંતર શું થાય? યસ. પુસ્તકો અમારા દ્વારા ખરીદાય છે. પેસિવમાં હંમેશા ઓબ્જેક્ટ પહેલા લેવું પડે.
ઓબ્જેક્ટ પહેલા લેવું પડે. લખો પુસ્તકો અમારા દ્વારા ખરીદાય છે. The buildings are built by contractors. The buildings are built by contractors. તો મકાનો કોન્ટ્રાક્ટર દ્વારા બંધાય છે. મકાનો કોન્ટ્રાક્ટર દ્વારા બંધાય છે. Money is sent by my parents. મની સાથે is આવે. Money is sent by my parents. તો પૈસા મારા માતા પિતા દ્વારા મોકલાય છે. પૈસા મારા માતા પિતા દ્વારા મોકલાય છે. હવે હું ગુજરાતી વાક્ય બોલીશ, તમે ઇંગ્લિશ કરશો. લખો સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ અપાય છે અથવા અનાજ આપવામાં આવે છે. સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ અપાય છે. ઓબ્જેક્ટમાં શું છે? અનાજ. ધ ગ્રેઇન. ગ્રેઇન એટલે અનાજ. અનાજ એટલે દ્રવ્યવાચક, એક વચન આવે. ઇઝ અપાય છે, ગિવન. અપાય છે, ગિવન. ફ્રી મફતમાં. કોને? ટુ ધ પુઅર. ગરીબો એટલે ધ પુઅર. કોના દ્વારા? બાય ધ ગવર્મેન્ટ. કારણ કે ભાષાંતરમાં તમારે પેસિવ વોઇસ પણ અંદર વચ્ચે આવશે પેરેગ્રાફમાં.
ચલો બીજું વાક્ય. ડોક્ટર્સ દ્વારા દર્દીઓને સારવાર એટલે ટ્રીટમેન્ટ. સારવાર મતલબ ટ્રીટમેન્ટ. ડોક્ટર્સ દ્વારા દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવે છે. સારવાર પૂરી પાડવામાં આવે છે. So meanwhile I will check the last comment. જરા comments જોઈ લઉં સ્ટુડન્ટની. The grain is given free to the poor by the government. Good. ચલો હવે આન્સર લઈએ. તો પહેલા ઓબ્જેક્ટમાં શું આવશે? સારવાર. The treatment એકવચન is પૂરું પાડવું એટલે પ્રોવાઈડ. પ્રોવાઈડ નું થાય પ્રોવાઈડેડ. V3. The treatment is provided કોને? દર્દીઓને. To patients. કોના દ્વારા? By doctors. તો આ કન્સેપ્ટ હતો. હવે એક બે વાક્ય આપું છું. ચાલુ વર્તમાન. પેસિવ વોઇસ ચાલુ વર્તમાન. The flowers are being sold by florist. ફ્લોરિસ્ટ એટલે માળી. જે આ ફૂલોનું કામકાજ કરે, ફૂલો બધા વેચતા હોય, જેને આપણે માળી કહીએ. ફૂલનો વેચનાર બેસિકલી. આમ તો માળી પેલા આપણે ગાર્ડનરને કહે છે, બગીચાનું ધ્યાન આપે. ફ્લોરિસ્ટ મતલબ ફૂલનો વેચનાર. The flowers are being sold by florist. ચાલુ ક્રિયા થઈ ગઈ. આનું ગુજરાતી લખો. ફૂલો માળી દ્વારા વેચાઈ રહ્યા છે. Electric poles are being shifted Electric poles are being shifted by
ટોરન્ટ પાવર લિમિટેડ. શિફ્ટ એટલે એને ખસેડવું, એને બીજી જગ્યાએ ખસેડવું એમ. હા, થાંભલા એના દ્વારા ખસેડાય છે એમ. સપોઝ કે રસ્તામાં નડે છે તો ત્યાંથી લઈને બીજે લગાવે લોકો એમ. દેટ ઇઝ શિફ્ટેડ. ચલો ભાષાંતર લખો. ટોરન્ટ પાવર લિમિટેડ. હવે કંપનીનું નામ તો જે છે એ જ લખવું પડે આપણે, એમાં આપણે બદલી શકીએ નહીં. ટોરન્ટ પાવર લિમિટેડ દ્વારા વીજળીના થાંભલાઓ ખસેડાઈ રહ્યા છે. ખસેડાઈ રહ્યા છે. ચલો હવે હું ગુજરાતી બોલીશ, તમે ઇંગ્લિશ લખશો. બાળકો દ્વારા રમકડા તોડાઈ રહ્યા છે. તોડી નાખવા, તોડફોડ. યસ, બાળકો દ્વારા રમકડા તોડાઈ રહ્યા છે. આમાં બી શબ્દ કોઈ અઘરો નથી. તો ટોયઝ બહુવચન એટલે શું આવે? આર બીંગ. તોડવું એટલે બ્રોકન. બાય ચિલ્ડ્રન. આવ્યું ને? ટોયઝ આર બીંગ બ્રોકન બાય ચિલ્ડ્રન. નેક્સ્ટ બીજું લખો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. ના, આમાં શબ્દ થોડો બદલાઈ જશે, સમજાવું. નાણાકીય સહાય, જો આ બધા અલગ અલગ વાક્યો તમને એટલે જ આપું છું જેથી તમે આનાથી પરિચિત થાવ. ક્યારેક રિપોર્ટ રાઇટિંગ આવશે, બીજા બધા ટોપિક આવશે, સ્પીચ, એ બધા બોલવું પડે તમારે. તો નાણાકીય સહાયને કેશ ડોલ કહેવાય. કેશ ડોલ એટલે નાણાકીય સહાય. હવે ઇંગ્લિશમાંથી ગુજરાતી હોય અને અંદર આપ્યું હોય પેસેજમાં તમને કેશ ડોલ, તો રોકડની ડોલ એવું નહીં. તો આમાં રોકડની ડોલ એવું કશું થાય નહીં.
યસ યસ. તો અહીંયા કન્સેપ્ટ છે નાણાકીય સહાય, રોકડ સહાય. તો કેશ ડોલ એટલે એક વચન કહેવાય. ઇઝ બીંગ ગિવન, કોને આપવાની છે? ખેડૂતોને. બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો કેશ ડોલ ઇઝ બીંગ ગિવન. આ બધું શીખવાડું છું અત્યારે એટલા માટે કે જ્યારે હું પ્રેસી રાઇટિંગ, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ આ બધું શીખવાડીશ અને ક્યારેક તમારી નોટ ચેક કરીશ અથવા તમારા કોમેન્ટ્સ માંગીશ ત્યારે ગ્રામરની ભૂલ પડવી જોઈએ નહીં, કારણ કે ત્યારે હું યાદ કરાવીશ કે મેં આ બધું જ શીખવાડ્યું છે. ઓકે, યસ. ચલો હવે પેસિવ વોઇસમાં પૂર્ણ વર્તમાન લખો. પૂર્ણ વર્તમાન પેસિવ વોઇસ. પહેલા અંગ્રેજીમાં લખીએ. The pen is, sorry, the pen has been kept in bag the pen has been kept in bag by me. હવે એનું જરા ગુજરાતી ભાવાર્થ સમજાવો. જો મારા દ્વારા મુખ્ય વસ્તુ શું છે? પેન. તો પેન મારા દ્વારા બેગમાં મુકાઈ ગઈ છે અથવા મૂકી દીધી છે. રાઈટ, લખો. પેન મારા દ્વારા બેગમાં મુકાઈ દીધેલ છે. મુકાઈ ગઈ છે અથવા મુકાઈ દીધેલ છે અથવા મૂકી દીધેલ છે. બીજું, the papers have been, પેપર્સ એ બહુવચન તો હેવ આવી ગયું. The papers have been checked by sir. The papers have been checked by sir. હા, ક્રિયા પૂરી થઈ ગઈ છે. તપાસાઈ ગયા છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો ભાષાંતરમાં ધ્યાન રાખજો, એ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. થવાનું છે નહીં, થઈ ગયું છે. લખો. સાહેબ દ્વારા પેપર્સ તપાસાઈ ગયા છે. તપાસાઈ ગયા છે.
clothes have been sewn by our tailor. Clothes એ બહુવચન have been. Clothes have been sewn by our tailor. હવે અહીંયા ક્રિયાપદ ધ્યાન રાખજો. મુખ્ય વસ્તુ V3, that is very important. મુખ્ય ક્રિયા છે sew. The main verb is sew. તો sew નું V3 થાય છે sewn. એ પણ ધ્યાન રાખવું પડે. એટલે V3 is also important. The clothes have been sewn by our tailor. ચલો ગુજરાતી. અમારા દરજી દ્વારા કપડા સિવાઈ ગયેલા છે. કપડા સિવાઈ ગયેલા છે. અવર એટલે અમારા. ઓકે યસ, આ ખ્યાલ આવી ગયો. ચલો હવે હું ગુજરાતી બોલીશ, તમે ઇંગ્લિશ કરજો. લખો. વિદ્યાર્થીઓ દ્વારા વાક્યો લખાઈ ગયા છે. વિદ્યાર્થીઓ દ્વારા વાક્યો લખાઈ ગયા છે. સેન્ટેન્સીસ બહુવચન થયું તો શું આવશે? હેવ. ચલો કોમેન્ટ્સ આવી ગઈ, પહેલા કોમેન્ટ્સ જોઈ લઈએ. સેન્ટેન્સીસ હેવ બીન રિટન બાય સ્ટુડન્ટ્સ. વેરી ગુડ. આગળનો જવાબ હતો ટોયઝ આર બીંગ બ્રોકન બાય. જાગૃતિ. ધ સેન્ટેન્સીસ હેવ બીન રોટ ના આવે, રિટન આવે. બધામાં V3 આવે બેન. આમાં V3 કમ્પલસરી છે. રાઇટ, રોટ, રિટન. આન્સર ચેક કરી લો. સેન્ટેન્સીસ હેવ બીન રિટન બાય સ્ટુડન્ટ્સ. બીજું એક વાક્ય. સફાઈ કામદાર દ્વારા રસ્તાઓ સાફ કરવામાં આવ્યા છે. સફાઈ કામદારો દ્વારા રસ્તાઓ સાફ કરવામાં આવ્યા છે. તો રસ્તાઓ સાફ તો થઈ ગયા છે એમના દ્વારા એમ.
चलो आंसर, roads have been અહીંયા જો સાફ કરવું એટલે ક્લીન શબ્દ બી ચાલે, પણ જ્યારે એને કચરો વાળાના સેન્સમાં હોય છે ત્યારે સ્વીપ ક્રિયાપદ વપરાય અને સ્વીપ નું થાય સ્વેપ્ટ. હેવ બીન સ્વેપ્ટ બાય સફાઈ કામદાર, સ્વીપર્સ. જે સફાઈ કામદારને સ્વીપર કહેવાય. ચલો નાઉ ઇટ્સ અ કોમેન્ટ. રોડ્સ હેવ બીન ક્લીન્ડ બાય સ્વીપર્સ ચાલશે, ક્લીન શબ્દ ચાલશે તો સ્વેપ્ટ ચાલશે. હવે તો બહુ ધ્યાનપૂર્વક સાંભળી લો. જે ચોથો ટેન્સ છે ચાલુ પૂર્ણ વર્તમાન, એનું પેસિવ પૂછાતું નથી. એનું પેસિવ થાય છે ખરું પણ પૂછાતું નથી, એટલે તમારે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ન તો એ ગ્રામરમાં પૂછાય, ન તો એ ભાષાંતરમાં પૂછાય. બરાબર? એટલે ફોરગેટ ઇટ ઓલ ધીસ થિંગ્સ. ઓકે, તો આખું તમે પ્રેઝન્ટ શીખી ગયા. હવે એવી રીતે પાસ્ટ, પેસિવ વોઇસ પાસ્ટ ટેન્સ. પેસિવ વોઇસ પાસ્ટ ટેન્સ, આમાં પણ સિમ્પલ પાસ્ટ. ઓબ્જેક્ટ was were V3. ઓબ્જેક્ટ was were V3. હવે સપોઝ કે ચાલુ ભૂતકાળ હોય, કન્ટિન્યુ, તો એમાં ઓબ્જેક્ટ was were being V3. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ હોય, પરફેક્ટ પાસ્ટ, એમાં ઓબ્જેક્ટ had been V3. ચલો હવે એક્ઝામ્પલ આપું, પહેલા ઇંગ્લિશ પછી ગુજરાતી. The butter was ભૂતકાળ, bought by Babita. Yes. So the butter was bought by Babita. તો માખણ બબીતા દ્વારા ખરીદાયું હતું અથવા ખરીદાયું.
અથવા ભાષાંતર એવું પણ ચાલે. બબીતા દ્વારા માખણ ખરીદાયું. બીજું એક્ઝામ્પલ. Fishes were caught by fishermen. જો બહુવચન છે તો શું આવ્યું? વેર. Fishes were caught by fishermen. ફિશરમેન એટલે માછીમાર. બે રીતે લખી શકાય. માછીમારો દ્વારા માછલીઓ પકડાઈ. આ શબ્દ આવી ગયો. જો આમાં ય આવી ગયું. મેં કીધું ને ભૂતકાળ હોય એટલે ય ઈ અને ઉ આવે જ. ટ્રાન્સલેશનનો મેં તમને ચાવી આપી દીધી હતી. ત્રીજું વાક્ય. Our course was completed by sir. Our course was completed by sir. Our course object થઈ ગયું. એક વચન એટલે was completed. તો સાહેબ દ્વારા અમારો કોર્સ સંપૂર્ણ કરવામાં આવ્યો અથવા પૂર્ણ કરવામાં આવ્યો. Now I will speak Gujarati, you will write English. હું ગુજરાતી બોલું છું. લખો. ઘઉં અને બાજરી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવ્યા. ઘઉં અને બાજરી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવ્યા. ચલો. ઘઉં અને બાજરી, wheat and millet. મિલેટ એટલે બાજરી. હવે આ બહુવચન થઈ ગયું. ઘઉં અને બાજરી તો શું આવે? વેર. ક્રિયા પછી ગ્રોન. ગ્રો નું શું થાય? ગ્રોન. કોના દ્વારા? બાય ફાર્મર્સ.
બરાબર. ચલો બીજું એક વાક્ય હું બોલું છું ગુજરાતી. દેખો, વેપારીઓ દ્વારા સોનાનો સંગ્રહ કરવામાં આવ્યો. તો એવું પણ બોલાય કે સોનું વેપારીઓ દ્વારા સંગ્રહ કરવામાં આવ્યું. બે રીતે ચાલે. હે ના, અહીંયા એક શબ્દ તમારે લખવો પડશે, હોર્ડ. હોર્ડ એટલે સંગ્રહ કરવો. કોઈ જથ્થો છે વસ્તુનો તો જે વેપારીઓ સંગ્રહ કરી લે. ઘણી વખત આ ડુંગળીના ભાવ વધારી દે, જથ્થો સંગ્રહ કરી લે પછી ભાવ વધારી દે. ક્યારેક ડુંગળી ના વધે, ક્યારેક ટામેટા ના વધે, ક્યારેક લસણ ના વધે. બરાબર, બધાનો સમય આવે. એટલે હિન્દીમાં કહેવત છે, હર કુત્તે કે દિન આતે હૈ. આ તો આ બધાના દિવસો આવતા જ હોય છે, રાઈટ. તો ક્યારેક કોઈને નાના ના સમજવા. બરાબર, ક્યારેક ડુંગળી સફરજન કરતા મોંઘી થઈ જાય. યસ. ચલો, તો હોર્ડ મતલબ એનો સંગ્રહ કરવો, રાઈટ. તો આન્સર શું થશે? The gold was hoarded by કોના દ્વારા? અહીંયા સોની નો કન્સેપ્ટ લીધો હોય તો પછી ગોલ્ડ સ્મિથ લખવું પડે, અને વેપારી લખ્યું હોય તો ટ્રેડર્સ અથવા મર્ચન્ટ્સ. હા, એક્ઝેક્ટલી આપ્યું હોય સોની તો ગોલ્ડ સ્મિથ લખવું પડે. ગોલ્ડ સ્મિથ એટલે સોની, અને લુહાર હોય તો બ્લેક સ્મિથ. ઘણી પરીક્ષામાં વ્યવસાયો પણ બહુ અગત્યનો છે, પૂછવામાં આવે છે વ્યાકરણમાં, શબ્દ ભંડોળમાં, અને આપણા માટે ભાષાંતર માટે જરૂરી. અહીં સુધી ખ્યાલ આવ્યો આજે? વન મોર. હવે ચાલુ ભવિષ્યના એક બે, ચાલુ ભૂતકાળના એક બે આપી દઉં, પછી બાકીનું નેક્સ્ટ ટાઈમ. લખો ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુ પાસ્ટ, the pages were being, બહુવચન આવી ગયું. The pages were being torn, TORN. આમાં મુખ્ય ક્રિયાપદ છે ટીયર. ટીયર મીન્સ એને ફાડી નાખવું. કાગળને ફાડી અને ટીયર કહેવાય. એનું V3 torn. The pages were being torn by June. તો જો પ્યુન એટલે પટાવાળા દ્વારા, મતલબ પ્યુન દ્વારા પાનાઓ
પેજીસ એટલે પાના. ઈયર એટલે ફાડવું. ફાડવામાં આવી રહ્યા હતા. પાનાઓ ફાડવામાં આવી રહ્યા હતા. લાસ્ટ છેલ્લું એક વાક્ય આપી દઉં. નાઇસ songs were being sung by Arjit Singh. Nice songs were being sung by Arjit Singh. ચલો ભાષાંતર હું બોલું છું. અરિજીત સિંહ દ્વારા સારા ગીતો ગવાઈ રહ્યા હતા. ગીતો ગવાઈ રહ્યા હતા અથવા ગવાતા હતા. તો આજે તમે આટલું શીખ્યા. થોડું પેસિવ નો કન્સેપ્ટ પણ શીખ્યા, ટેન્સ નો કન્સેપ્ટ પણ શીખ્યા. હવે આવતીકાલે થોડુંક જ આપણે ટ્રાન્સલેશન લઈશું અને નેક્સ્ટ લેક્ચર થી હવે આવતીકાલથી આપણે ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ શરૂ કરીશું, લેટર રાઇટિંગ. બરાબર? તો આવતીકાલથી હું તમને લેટર રાઇટિંગ શીખવાડીશ, પત્ર લેખન કેવી રીતે કરાય. ઓકે, સો ટુમોરો વિલ ડુ સમ વર્ડ ગ્રામર ધેન લેટર રાઇટિંગ. અત્યારથી એટલે કહું છું કે કોઈને વાંચીને તૈયાર કરીને આવવું હોય તો વાંચી શકો, અથવા તમારે કોઈ પ્રશ્ન હોય પૂછવા હોય તો એ તમે રેડી રહો એટલા માટે. ઓકે, સો ફોર ટુડે ધેટ ઇઝ ઇનફ and end of the lecture.